ગુજરાતમાં એક તરફ આગ ઝરતી ગરમી લોકોનું જીવવું મુશ્કેલ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને રાત્રે દરિયાકાંઠાના ભેજવાળા પવનોને કારણે ગરમીથી લોકોને રાહત મળતી નથી। આ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટા થવાથી ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા। ઘણા વિસ્તારોમાં ખેડૂતો ખરીફ પાકની તૈયારીમાં છે, પરંતુ એક બાજુ તાપમાનનો માર અને બીજી તરફ અચાનક વરસાદ પવનના એંધાણના કારણે ખેતી કાર્યો પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને ખુલ્લામાં રાખેલો પાક, પશુચારો અને કૃષિ સાધનોને નુકસાન થવાનો ભય ઉભો થયો છે। હવામાનની આ ડબલ માર જેવી સ્થિતિએ સામાન્ય જનજીવન સાથે કૃષિ ક્ષેત્રમાં પણ અનિશ્ચિતતા વધારી દીધી છે। હવે ખેડૂતોની નજર આકાશ પર છે કે વરસાદ રાહત લાવશે કે પછી વધુ મુશ્કેલી ઊભી કરશે। અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવનારા 4 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। એક તરફ ખૂબ ગરમી પડી રહી છે, બીજી તરફ હવે ક્યાંક ને ક્યાંક મેઘ મહેર પડશે તેવું પણ લાગી રહ્યું છે અને ધોધમાર વરસાદની પણ આગાહી કરાઈ છે। અને આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન અશ્વિન પટેલ જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ, ગરમી અને વરસાદના ડબલ મારથી ખેડૂતોમાં ખૂબ ચિંતાનો માહોલ છે, શું કહેશો? નમસ્કાર। આપણા ટીવીના માધ્યમથી આપને જણાવવા માંગુ છું કે હેલો જી જી અશ્વિનભાઈ। હા, કારણ કે જ્યારે ખેડૂતોને તો અત્યારે બેવડી પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે આ તો કોઈને પણ ખ્યાલ નતો। આ તો કુદરતી રીતે એક સિસ્ટમ સર્જાણી અને જે કઈ વાવાઝોડું વરસાદ થશે તો આનેથી ખેડૂતો ઉપર બહુ મોટી આફત આવશે। એક તો અત્યારે ડીઝલની પણ થોડીક તંગી સર્જાઈ રહી છે। જ્યારે જો ખેડૂતોએ અત્યારે લીટા પાડી દીધેલા છે કપાસ ચોપવા માટે, કોઈએ મગફળી વાવી દીધેલી હશે, તો જો આટલો વરસાદ થશે ને પછી પાણીની ખેંચ પડશે અને ખેડૂતોને બીજી વખત લીટા પાડવા પડશે તો ડીઝલની પણ આર્થિક રીતે બહુ તંગી સર્જાશે। અશ્વિનભાઈ, જે અનિશ્ચિત વરસાદ વારંવાર પડી રહ્યો છે, વાતાવરણ પલટાતું રહેશે, ક્યારેક ગરમી પડશે, ક્યારેક વરસાદ પડશે, દરેક મહિનામાં વરસાદ પડતો હોય છે અને તેના જ કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માર લાગતો હોય છે, કારણ કે હવે જો ખેતી કરવામાં આવી રહી છે તો ત્યારે જે તેના જે પૈસા છે, ખર્ચ છે, તેમાં પણ વધારો થતો હોય છે। તો ખેડૂતો આ જે સિચ્યુએશન છે તેને કેવી રીતના ટેકલ કરે છે? જ્યારે ખેડૂતોને તો એવી વસ્તુ કે જ્યારે કે મારા બાપુજી હોય જે થોડી જાજી મૂડી બચત કરેલી હોય અને જો આવી રીતે ડબલ ખર્ચો કરવાનો થાય તો તેની અંદરથી જ પેમેન્ટ ઘરમાંથી ઓછું કરવાનું થતું હોય છે। જ્યારે જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તો ખેડૂતો ખરેખર પોતાના પગ ઉપર ઉભો રહી શકશે। અશ્વિનભાઈ, જે સતત હવામાન બદલાઈ રહ્યું છે તો તેના પર ઉત્પાદન કેટલું ઘટી રહ્યું છે? ઉત્પાદન પર કેટલી અસર થઈ રહી છે પાકના? જો ખરેખર આવી રીતે જો અવારનવાર માવઠા સર્જાતા હોય તો ખરેખર એની અંદર તો આમ જોઈ તો ખરેખર સરકારને ઉપર દોષ દેતા પહેલા તો ખરેખર ખેડૂત પણ થોડા જાજા જવાબદાર હોય છે આની અંદર। કારણ કે ખરેખર અત્યારે સોલર પ્રોજેક્ટ માટે વિશેષ રીતે જમીન આપતા સોલર પ્રોજેક્ટને મંજૂરી આપતા હોય છે। જ્યારે જો નાનું કારખાનું કરતા હોય તો પોલ્યુશન થાય નહીં એના માટે ગ્રીનરી કરાવતા હોય છે। તો આવડા મોટા જો સોલર પ્લાન્ટ લગાવતા હોય તો ગ્રીનરી જ્યાં હોય છે લગાવવાથી અહીંયા એને નષ્ટ કરી દેવામાં આવે। તો અમે બે હાથ જોડીને વિનંતી કરી સરકારશ્રીને કે જો કોઈ આવો મોટો પ્રોજેક્ટ લાગવો હોય તો એમને તમે થોડીક ગ્રીનરીની મંજૂરી આપો। જો ગ્રીનરી નષ્ટ થઈ જશે તો એક દિવસ વરસાદની પણ પડવામાં પણ તકલીફ પડશે અને પબ્લિકને ગરમી ભોગવવાનો વારો આવશે। અશ્વિનભાઈ, બીજી બાજુ હવે ખૂબ ગરમી પડી રહી છે, હવે લોકો પણ તેવો પ્રકારના જવાબ આપી રહ્યા છે કે એસી પણ કામ નથી કરતા। આટલી ગરમીમાં લોકોને કેટલી મુશ્કેલી છે? હેલો જી સર। જી અશ્વિનભાઈ। હા, હવે લોકોની જો મુશ્કેલીની વાત કરી તો આજથી હું 5 વર્ષ પહેલાનું તાપમાન આપણે ગણી તો લગભગ 40 થી 42 ની આસપાસ રહેતું હતું અને અત્યારે 44 થી 45 આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું આમ તો હાઈએસ્ટ કહેવાય આપણે, કારણ કે અહીંયા જોઈએ તો લીલોતરી ઘણા પાયે નષ્ટ થઈ જાય છે। તો ખરેખર જો ગ્રીનરી ઉપર થોડુંક ધ્યાન આપવામાં આવે તો વિશેષ રીતે બધા ખેડૂતો થોડી રીતે ગરમીમાંથી રાહત અનુભવી શકે। બિલકુલ અશ્વિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।